વડોદરાથી સમાચાર રેલવે ભરતીમાં ગેરરીતિ મુદ્દે મોટી કાર્યવાહી કરાઈ। સીબીઆઈએ ભરતી કૌભાંડમાં 3 શખ્સ સામે એફઆઈઆર દાખલ કરી છે। ડીપીઓ અંકુર વસન, ડેપ્યુટી સીઓએમ સંજય તિવારી સામે કાર્યવાહી તો વેસ્ટર્ન રેલવે સ્ટેશન માસ્ટર નીરજ સિન્હા સામે પણ એફઆઈઆર દાખલ થઈ। રેલવેના 3 અધિકારી અને એક ખાનગી વ્યક્તિ મળીને કુલ 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે। સિનિયર ડીપીઓ સુનિલ બિશ્નોઈની ઓફિસ અને નિવાસ સ્થાને પર તપાસ કરાઈ। महत्वનું છે કે રેલવે ભરતીમાં ગેરરીતિ મુદ્દે સીબીઆઈ તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો છે। અંકુર વસને 10 ઉમેદવારોનું લિસ્ટ તૈયાર કરી સંજય તિવારીને આપ્યું હતું અને એક ઉમેદવારને નોકરી અપાવવા માટે 4 થી 5 લાખ રૂપિયામાં સોદો કરવામાં આવતો હતો તેવી માહિતી છે। આરોપીએ આવી રીતે 5 ઉમેદવારો પાસેથી પૈસા પણ લઈ લીધા હોવાની જાણકારી છે। વડોદરા રેલવે દ્વારા યોજાનાર લિમિટેડ પરીક્ષાની અંદર ગેરરીતિના આક્ષેપ થયા હતા અને તેને જ લઈને ગઈકાલે સીબીઆઈ તેમજ જે એસીબીની ટીમ છે તેઓ ક્લાસ 1 અધિકારી છે કે જેઓને ત્યાં રેડ પાડવામાં આવી હતી। આપ જોઈ શકો છો તે રીતે ગઈકાલે સીબીઆઈ અને એસીબીની ટીમ છે કે જ્યાં ડિવિઝનલ પર્સનલ ઓફિસરની ઓફિસ આવેલી છે ત્યાં તપાસ છે તે હાથ ધરી હતી। મહત્વની વાત એ છે કે સાથે સાથે અન્ય પણ 2 જે કર્મચારીઓ છે તેમને ત્યાં પણ રેડ કરવામાં આવી હતી। સાથે સાથે સિનિયર ડીપીઓ સુનિલ બિશ્નોઈ કે તેમના નિવાસ સ્થાને પણ આ જે ટીમ છે તેઓ રેલવેના અધિકારીને સાથે રાખી અને તપાસ અર્થે પહોંચી હતી। જે રીતે પરીક્ષાની અંદર ગેરરીતિના આક્ષેપ થયા અને જે સિલેક્ટ થયેલા જે ઉમેદવારો હતા તેમની પાસેથી નાણાં લેવાના જે આક્ષેપ છે તેને લઈને સમગ્ર મામલે સીબીઆઈની ટીમ છે તે તપાસ કરી રહી છે અને ગઈકાલે મોડી રાત્રે સીબીઆઈ તેમજ એસીબીની ટીમ છે તે અહીં પહોંચી હતી અને આ જે તમામ ઓફિસ છે તેમજ જે નિવાસસ્થાન છે તેમને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। જોકે ગઈકાલે મોડી રાત્રે તપાસ દરમિયાન 5 લાખ રૂપિયા રોકડા તેમજ જે સોના ચાંદીના દાગીના છે તે પણ મળ્યા હોવાની વાત છે તે સામે આવી છે। જોકે અલકાપુરી વિસ્તારમાં આવેલ જે ધનરાજ જ્વેલર્સ છે તેમના ત્યાંથી પણ 400 ગ્રામ જે સોનું છે તે બિલ વગર ખરીદવા હોવાની વાત છે તે પણ સામે આવી અને ઘટસ્ફોટ થયો છે। આપ જોઈ શકો છો તે રીતે સીબીઆઈને જે એસીબીની ટીમ છે કે જેઓએ આજે રેલવેની ઓફિસ છે ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। જોકે ગઈકાલે મોડી રાત્રે 3 જેટલા જે અધિકારીઓ છે તેમજ એક ખાનગી વ્યક્તિ છે મુકેશ મીણા તેઓની ધરપકડ કરવામાં આવી છે અને હાલ સમગ્ર મામલે એસીબી તેમજ જે સીબીઆઈની ટીમ છે તે વધુ તપાસ હાથ ધરી છે। જોકે આ જે ક્લાસ 1 અધિકારીઓની ધરપકડ થતાં જ જે રેલવેનું જે તંત્ર છે તેમાં ક્યાંક ને ક્યાંક ખળભળાટ મચી ગયો છે અને અધિકારીઓમાં પણ એક તરફ ચર્ચાનો વિષય બન્યો છે। કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુતાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા।